ચાલો આજે એક એવી વાર્તાની અંદર ઉતરીએ જ્યાં છેતરપિંડી, લાલચ અને મૂર્ખતાનો એક જીવલેણ ખેલ રચાય છે. તો શરૂઆત થાય છે જંગલના બદલાયેલા સમીકરણથી. રાજા એટલે કે સિંહ ઘાયલ છે, શક્તિહીન છે, અને એની જ છાયામાં જીવતું પેલું શિયાળ એ પણ ભૂખથી લાચાર છે. બંનેની નિયતિ જુઓ, એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે બંને જાણે વિનાશના ઉંબરે આવીને ઊભા છે. હવે આવી પરિસ્થિતિમાં ભૂખ એ માત્ર જરૂરિયાત નથી રહેતી. એ એક એવું બળ બની જાય છે જે કોઈને પણ કોઈ પણ હદ વટાવવા મજબૂર કરી શકે. અને બસ અહીંથી જ એક ઘાતક યોજનાનો જન્મ થાય છે. તો વાર્તાનો પહેલો તબક્કો શરૂ થાય છે રાજાના એક આદેશથી. એક એવો આદેશ જે તેની લાચારીમાંથી પેદા થયો છે. થયું એવું હતું કે એક શક્તિશાળી હાથી સાથેની લડાઈએ સિંહને લગભગ અપંગ જેવો કરી દીધો હતો. જંગલનો જે શાસક હતો એ હવે પોતાનો શિકાર જાતે કરી શકે એમ જ નહોતો, અને આ એના માટે અપમાન પણ હતું અને ભૂખમરાનું કારણ પણ. અહીંયા પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે ઘાયલ શાસક જે શિકાર કરવા અસમર્થ છે, અને બીજી તરફ છે એનો સેવક જે સંપૂર્ણપણે રાજા પર જ નિર્ભર છે. બંને માટે એક અઠવાડિયાની ભૂખનો મતલબ એ છે કે હવે કોઈ પણ પગલું ભરવું એકદમ જરૂરી બની ગયું છે. અને બસ ત્યારે જ સિંહ પોતાની સત્તાનો છેલ્લો હથિયાર વાપરે છે, એનો હુકમ. એ શિયાળને કહે છે, એવો શિકાર શોધી લાવ જે મારી આ નબળાઈનો સામનો ન કરી શકે. આ ખાલી એક આદેશ નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો એકમાત્ર રસ્તો છે. તો હવે બધી જ જવાબદારી આવી શિયાળના ખભા પર. એને માત્ર શિકાર નથી શોધવાનો, પણ એક આદર્શ શિકાર શોધવાનો છે. મતલબ કે એક એવો જીવ જે મૂર્ખ પણ હોય અને લાલચું પણ. શિયાળની શોધ જુઓ, એકદમ પદ્ધતિસરની છે. એની નજર એક હરણ પર પડે છે, પણ એ તરત જ સમજી જાય છે કે આની ઝડપ ઘાયલ સિંહ માટે એક મોટો અવરોધ બનશે. એટલે એને શક્તિથી નહીં પણ બુદ્ધિથી શિકાર કરવાનો છે. અને પછી એને મળે છે એનું લક્ષ્ય, એક ગધેડો. શિયાળની નજરમાં આ ગધેડો માત્ર એક પ્રાણી નથી, પણ એક મોટી તક છે. એની ભોળપણ અને એનો અસંતોષ આ બધું એને છેતરપિંડી માટે એકદમ પરફેક્ટ પાત્ર બનાવે છે. હવે જુઓ, શિયાળનો અભિગમ એકદમ મનોવૈજ્ઞાનિક છે. એ સીધી વાત નથી કરતો. ના, એ તો પહેલાં ચિંતાનો દેખાવ કરે છે, જેથી ગધેડાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકાય, અને પૂછે છે, કાકા, આટલા પાતળા કેમ દેખાવ છો? બસ આ સવાલ એક જાળની શરૂઆત છે. અને ગધેડો એ તો તરત જ પોતાની બધી હતાશા ઠાલવી દે છે. માલિકનો ત્રાસ, સૂકું ઘાસ અને સારા જીવનની તડપ. આ શબ્દો સાંભળીને શિયાળ સમજી જાય છે કે એને ગધેડાની સૌથી મોટી નબળાઈ મળી ગઈ છે, અને એ છે લાલચ. હવે શિયાળ ગધેડાના સપનાઓનું એક આખું વિશ્વ રચી કાઢે છે. એ એવી ઓફર બનાવે છે જે ગધેડાની દરેક ફરિયાદનો જવાબ હોય. લીલાછમ ખેતરો, કોઈ જંગલી પ્રાણીનો ડર નહીં, એટલે કે સંપૂર્ણ સુરક્ષા. અને સૌથી મોટું આકર્ષણ, લગ્ન માટે 3 ગધેડીઓ. આ કોઈ સામાન્ય લાલચ નથી, આ તો એક સંપૂર્ણ કાલ્પનિક જીવનનું વચન છે. અને ખાસ કરીને પેલી લગ્નની વાત એક ગધેડાના મન પર એટલી હાવી થઈ જાય છે કે એની બુદ્ધિ પર લાલચનો પડદો પડી જાય છે, અને એ એક અજાણ્યાના ભરોસે પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ ચાલી નીકળે છે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. યોજનામાં એક મોટો અવરોધ આવે છે. પહેલો પ્રયાસ નિષ્ફળ જાય છે, અને હવે શિયાળની ચાલાકીની અસલી કસોટી થાય છે. ગુફા પાસે પહોંચતા જ ભૂખથી અંધ બનેલો સિંહ ઉતાવળમાં સમય પહેલાં જ તરાપ મારે છે. એની અધીરાઈ અને નબળાઈ જ એને દગો આપી જાય છે. અને ગધેડો એ તો ચમત્કારિક રીતે બચીને ભાગી જાય છે. યોજના ફેલ, શિકાર હાથમાંથી છટકી ગયો. શિયાળ જ્યારે એને ફરીથી શોધી કાઢે છે ત્યારે ગધેડો ગુસ્સા અને ડરથી ધ્રુજી રહ્યો હોય છે. તે મને મોતના મોંમાં ધકેલી દીધો હતો, એ સીધો આરોપ મૂકે છે. હવે શિયાળ માટે બચવાનો કોઈ રસ્તો નથી, સિવાય કે એક વધુ મોટું જૂઠાણું. અને અહીં શિયાળ જે કહે છે ને, એ એની ચતુરાઈનો ઉત્કૃષ્ટ નમૂનો છે. એ આખી વાસ્તવિકતાને જ ઉલટાવી નાખે છે. એ કહે છે, અરે કાકા, તમે તો સાવ આંધળા છો. એ તો પેલી ગધેડીઓ હતી જે પ્રેમથી તમારું સ્વાગત કરી રહી હતી. તમે તો શરમાઈને ભાગી આવ્યા.
વિચારો તો ખરા, એક જીવલેણ હુમલાને એણે શરમાળ પ્રેમીની ભૂલ ગણાવી દીધી. મતલબ આ અકલ્પનીય છે. આ ખાલી જૂઠ નથી, આ તો ભાવનાત્મક બ્લેકમેલ છે. શિયાળ સીધો ગધેડાના અહંકારને નિશાન બનાવે છે. એ કહે છે કે જો તે પાછો નહીં આવે તો પેલી ગધેડીઓનું અપમાન થશે, તેમના દિલ તૂટી જશે. એ ગધેડાને પરિસ્થિતિનો હીરો અને વિલન બંને બનાવી દે છે. અને શિયાળની આ છેલ્લી ચાલ કામ કરી જાય છે. વાર્તા હવે એના અંતિમ પડાવ પર છે, જ્યાં લાલચની આખરી કિંમત વસૂલ કરવામાં આવશે. ગધેડાનું મન સત્ય જોવા જતી જ નથી માંગતું. એને તો એ જ સાંભળવું છે જેને ગમે છે. અને એટલે જ એ ફરી એકવાર એ જ શિયાળ પાછળ ચાલી નીકળે છે જેણે થોડીવાર પહેલાં જ એનો જીવ જોખમમાં મૂક્યો હતો. પણ આ વખતે સિંહ કોઈ ભૂલ કરવાના મૂડમાં નહોતો. એ છુપાયેલો હતો, એકદમ તૈયાર. જેવો ગધેડો ગુફામાં દાખલ થયો, હુમલો એટલો ઝડપી અને નિશ્ચિત હતો કે બચવાનો કોઈ સવાલ જ પેદા નહોતો થતો. ખેલ ખતમ. આ વાર્તાનો સાર એ જ છે કે લાલચ કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. ગધેડાનો જીવ માત્ર ખોરાક કે આરામની લાલચે નહોતો લીધો, પણ એક કાલ્પનિક સન્માન અને પ્રેમના વચનની લાલચે લીધો હતો. આ સ્પષ્ટપણે એ જ દર્શાવે છે કે જ્યારે ઈચ્છાઓ બુદ્ધિ પર હાવી થઈ જાય છે ત્યારે પરિણામ ઘાતક જ હોય છે. તો અંતે સવાલ એ જ છે કે જ્યારે કોઈ વાત સાચી હોવા માટે ખૂબ જ આકર્ષક લાગે ત્યારે આપણે શું સાંભળીએ છીએ? આપણી બુદ્ધિનો અવાજ કે આપણી અધૂરી ઈચ્છાઓનો? આ વાર્તા એક ચેતવણી છે કે સૌથી ખતરનાક જાળ એ હોય છે જે આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.